નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના પોતાના ફંડિંગથી જ 3-4 અલગ અલગ સંસ્થા શરૂ કરવામાં આવી છે અને પરંતુ તેના તમામ વહીવટ અધિકારીઓને સોંપી દેવામાં આવે છે. તેમાં રૂલિંગ પાર્ટીનું કોઈ જ પણ જાતનું સ્થાન નથી, વર્ચસ્વ નથી. તેના બિલો સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવતા નથી, એજન્ડાના કામ આવતા નથી ને તેના ઓડિટ પણ ત્રાહિત વ્યક્તિ જ કરે છે. આ સંસ્થાઓ એટલે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ, સાબરમતી રિવરફ્રન્ટ લિમિટેડ, અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ વગેરે વગેરે. હવે જો તેના કોઈ પણ કામ સ્ટેન્ડિંગ કમિટી સુધી આવતા ન હોય કે તેના ઓડિટ બહારની કંપનીઓ કરતા હોય કે એકાઉન્ટ પર બહારની કંપની લખતા હોય, બટ નેચર છે, સામાન્ય રીતે તેમાં કમ્પાઉન્ડ મોટા પાયે થતા હોય તો તે બહાર આવતા નથી ને દફનાઈ જાય છે. આવું જે મોટું કમ્પાઉન્ડ આવ્યું છે અમદાવાદ જનમાર્ગ લિમિટેડનું. અમદાવાદ જનમાર્ગ લિમિટેડની સ્થાપના 2008માં થઈ, તેની શરૂઆત થઈ. તે સમયથી થયેલું કમ્પાઉન્ડ જે હજી સુધી બહાર આવ્યું નથી ને તેને એમ કહેવાય કે 2016માં જે કમ્પાઉન્ડ થયું હતું તેની રકમ 25 કરોડ કરતાં પણ વધારે છે, પરંતુ તે દફનાઈ ગયું છે. અને ચોંકાવનારી બાબત એ છે કે તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અમુલભાઈ ભટ્ટે આ કમ્પાઉન્ડ રોકવા અને તેનો સમગ્ર રિપોર્ટ ગાંધીનગર તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને પણ મોકલી આપ્યો તો તેમ છતાં તે બાબતે કોઈ પણ કાર્યવાહી થઈ નથી, કારણ કે અહીંયા અધિકારી રાજ છે, અધિકારીઓ ઈચ્છે તે થાય છે. તો જુઓ આ કમ્પાઉન્ડ શું છે. વાત જાણે એમ છે કે જ્યારે 2008માં અમદાવાદ જનમાર્ગ લિમિટેડની સ્થાપના થઈ અને તે કાર્યરત થઈ તે સમયે ચાર્ટર્ડ સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને 50 બસોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. O&M સાથેનો 50 નોન-AC બસોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એ વખતે જે ડોક્યુમેન્ટ પર સહીઓ કરવામાં જે કરાર થયા હતા તે મુજબ જો જનમાર્ગ ઈચ્છે તો વધુ 20 બસ આ ડોક્યુમેન્ટના આધારે આ ભાવથી લઈ શકે છે. તે સમયે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો પ્રતિ કિલોમીટર 34 રૂપિયા અને 11 પૈસા. પરંતુ ટુકડે જનમાર્ગ લિમિટેડે 50 + 20 70ના બદલે ટુકડે કુલ 155 બસ લઈ લીધી જૂના જ ડોક્યુમેન્ટ કરારના આધારે. મતલબ કે કરાર કરતાં જે કરારમાં નક્કી કરેલી મર્યાદા હતી તેના કરતાં 85 બસ વધારે લેવામાં આવી. આ જે ટુકડે લેવામાં આવી તે બસોના મુદત પણ ટુકડે પૂર્ણ થઈ હતી, કે અમુકની મુદત 2016માં, અમુકની 2017માં ને અમુકની 2018માં. 2016માં જેની મુદત પૂર્ણ થઈ હતી તેનો કોન્ટ્રાક્ટ સીધો રિન્યૂ કરવા મીન્સ કે રિન્યૂ કરી દીધો, કોઈ પણ જાતની મંજૂરી વગર તે જૂના જ ભાવથી ચાલુ રાખી. 2017માં પણ તે જ રીતે થયું. ત્યારબાદ 23 માર્ચ 2018 તમામ બસોનો એક સાથે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો. મતલબ કે 2016ની બસ ને 2017ની બસ અંદાજ અનુક્રમે 1.5 વર્ષ ને 2.5 વર્ષ વગર મંજૂરીએ ચાલી. અહીં કમ્પાઉન્ડ કે જે ભ્રષ્ટાચાર થયો છે તે અહીંથી શરૂ થાય છે, કે જેમાં થયું છે એમ કે જ્યારે આ રિન્યૂ કરવામાં આવી બસો ત્યારે તેમાં ફિક્સ કોસ્ટ વત્તા O&M મુજબ જે 34 રૂપિયા અને 11 પૈસાનો ભાવ હતો તો તેમાંથી ફિક્સ કોસ્ટ બાદ કરવામાં આવી ન હતી નવા રિન્યૂ થયેલા કોન્ટ્રાક્ટમાં. કારણ કે 6 કે 7 વર્ષમાં બસની જે કિંમત હતી, ફિક્સ કોસ્ટ એટલે બસની જે કિંમત છે તે કિંમત એક વખત કોન્ટ્રાક્ટરને નીકળી જાય પછી તેની કોઈ કિંમત ચૂકવવાની આવતી નથી સિવાય કે ઘસારો. પરંતુ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા જે આમ તો 60-40નો રેશિયો હોય છે કે 40% O&M હોય છે, 60% ફિક્સ કોસ્ટ હોય છે. જે નીકળી જાય તો ખાલી 40% એટલે 34 રૂપિયાના 40% એટલે કે 13 કે 14 રૂપિયાના ભાવથી જ કોન્ટ્રાક્ટ અપાય એટલે 20 રૂપિયા ઓછા કરવા પડે. પરંતુ જનમાર્ગના મહાનુભાવોએ 10 રૂપિયા અને 3 પૈસા પ્રતિ કિલોમીટર ઓછા કરવાની શરત રાખી હતી. તેમ છતાં 34 રૂપિયાના 11 પૈસામાંથી 10 રૂપિયાના 3 પૈસા બાદ કર્યા સિવાય 34 રૂપિયાના 11 પૈસાના ભાવથી જ નવા કોન્ટ્રાક્ટ આપ્યા હતા અને તે મુજબ જ બસો ચાલી હતી. અહીં બીજી વધુ જે બેદરકારી કહો, ભ્રષ્ટાચાર કહો કે જે પણ કહો તે એ છે કે આ બસોનું આયુષ્ય 7 લાખ કિલોમીટર અથવા તો 7 વર્ષ, બેમાંથી જે 8 લાખ કિલોમીટર અથવા 8 વર્ષ બેમાંથી જે પહેલું પૂર્ણ થતું હોય તે હોય છે. હવે જે બસોના કોન્ટ્રાક્ટ 7 વર્ષમાં પૂર્ણ થયા બાદ તેને ફરીથી રિન્યૂ કરવામાં આવ્યું, મતલબ કે તેમના આયુષ્ય પૂર્ણ થવા આવ્યા હતા તેમ છતાં તેમના રિન્યૂ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા, જે નાગરિકોના જીવના જોખમે. આ થયા બાદ બીજી એક વધારાની વસ્તુ એ છે કે
સામાન્ય રીતે આજે જે કોન્ટ્રાક્ટ પર એએમટીએસ કે બીઆરટીએસમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને જે ત્યારે કન્ડિશન હોય છે કે દર મહિને ઓછામાં ઓછા દાખલા તરીકે 5000 કિલોમીટરનો કોન્ટ્રાક્ટ હોય કે ઓછામાં ઓછા 5000 કિલોમીટરનો બસ દોડશે જ તો જ કોન્ટ્રાક્ટરને પોસાય, તે બાબત વ્યાજબી છે. ત્યારબાદ જો વધારે કિલોમીટર દોડે, ધારો કે 5000ની જગ્યાએ 6000 કિલોમીટર દોડી બસ, તો 1000 કિલોમીટરના જે પેમેન્ટ છે એ પેમેન્ટ ખાલી ઓએનએમ પૂરતા આપવાના, મતલબ કે જે 40 કે 45% કોસ્ટિંગ હોય તે મુજબ જ આપવાનું રહે. ઓએનએમનું 60%, 55 કે 60%નું જે ફિક્સ કોસ્ટિંગ હોય એ આપવાનું રહેતું નથી. પરંતુ જનમાર્ગ લિમિટેડમાં તેનું પૂરેપૂરું 34 રૂપિયા અને 11 પૈસા લખી કોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અને આ બધાનો સરવાળો લગભગ 25 કરોડ કરતાં પણ વધારે થાય છે 2016-17ની ગણતરી મુજબ. આ ગણતરી હું એટલે જ કહી રહ્યો છું કે તે વખતે 2018માં કે તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના ધ્યાનમાં આ સમગ્ર કમ્પાઉન્ડ આવ્યું હતું અને ત્યારબાદ તેમણે તેનો બધો ડેટા એકત્રિત કરતાં આ આંકડો 25 કરોડની આસપાસ પહોંચ્યો હતો. આ કમ્પાઉન્ડને રોકવા માટે અમૂલભાઈએ પોતે પ્રયત્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે ગાંધીનગર મોકલ્યા હતા. ગાંધીનગર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તે વખતે મુખ્યમંત્રી હતા, ત્યાં પણ મોકલ્યા હતા. તેમ છતાં આની પર કોઈ પણ જાતની બ્રેક વાગી નથી. ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી કોઈ પણ પ્રકારની રિકવરી કરવામાં આવી નથી. અને આજે પણ અમદાવાદ જનમાર્ગ લિમિટેડમાં ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડનો દબદબો છે. એક આખું આજે સમજી લો કે 20 વર્ષ થવા આવ્યા તેની બસો દોડી રહી છે. તેવી જ રીતે અમદાવાદ જનમાર્ગ લિમિટેડમાં 2008માં જે 8થી શરૂ થઈ તે સમયથી આજ દિન સુધી કે જે સમજો કે આજ દિન સુધી એકમાત્ર ડોક્શન કંપનીને જ ડોક્શન સિક્યુરિટી કંપનીના જ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. તેમાં પણ એવું છે કે તેને જ્યારે દર 6 મહિને વધારો આપવામાં આવે છે ડેલી વેજીસના ભાવ તફાવતના સ્વરૂપે. તેના માટે કોઈ ટેન્ડર જાહેર થતા નથી, થાય છે તો પણ બાકીનાને ડિસ્ક્વોલિફાય કરીને ડોક્શન એક ધારું ચાલી રહ્યું છે. અને તેવી જ રીતે સમીર શાહ નામના એક મિત્રની કંપની પણ ચાલી રહી છે કે જેનું કામ છે ટિકિટ ચેકિંગનું, એટલે કે ટિકિટ ચેકિંગ કંડક્ટર તરીકેનું, જે એએમટીએસના જનમાર્ગના બસ શેલ્ટર્સમાં જ્યાં ટિકિટ જે કાપે છે ત્યાં તેમનો સ્ટાફ બેસે છે. આ ઉપરાંત આ સમીર શાહને જે રિક્ષાઓ જે આપી છે, બેટરી ઓપરેટેડ રિક્ષાઓ જે જનમાર્ગની નવા પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં ચાલે છે તેનો કોન્ટ્રાક્ટ પણ તેમની પાસે જ છે. મતલબ કે જનમાર્ગ શરૂ થઈ 2008થી માંડીને શરૂ કરીને અત્યારે 2026 માર્ચ સુધી એ જ કંપનીઓ ચાલી રહી છે. તેમાં કોઈ પણ જાતનો ફરક આવ્યો નથી. નવી કંપનીઓને પ્રવેશ થવા દેવામાં આવતો નથી. તંદુરસ્ત હરીફાઈ થતી નથી. અને જે જૂના જોગ્યો છે તે જ વહીવટ કરે છે, તે જ મજા કરે છે. અધિકારીઓને તેમની પર રહેમ નજર, જેના કારણે ગાંધીનગરથી પણ આદેશ હોવા છતાં કોઈ પણ જાતની વિગતો જાહેર કરવામાં આવતી નથી. આ એક જનમાર્ગ લિમિટેડનું દફનાઈ ગયેલું સત્ય છે, દફનાઈ ગયેલું કમ્પાઉન્ડ છે. આશા છે આ વિડીયો ક્યાંક કોઈક જગ્યાએ એવી પહોંચશે કે આ બધી હકીકતો બહાર લાવી શકે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.